હિંગોરાળા અને માયાપુરના રસ્તે જાહેરમાં જે સરકારી દવાઓ નાખવામાં આવી છે, શું કહી રહ્યા છે રાહદારો, ગ્રામજનો અને તાલુકા ભાજપ પ્રમુખ, આવો જાણીએ। મારું નામ જાંબુકિયા ઘનશ્યામ હે, ગામ હળવદ અને વાડી મારી મયાપુર હે। એટલે અત્યારે હું રસ્તામાં નીકળ્યો હતો, પણ આ મેડિકલ વેસ્ટ મેં જોયો, બરાબર। તો એમાં લગભગ 80% વસ્તુ ભરેલી છે અને ગોળીઓનો કંઈ યુઝ ન કરેલો। હવે આ દવા આમ રસ્તામાં જેમ નાખી દીધી છે અને આ બધી દવાઓ જુઓ, આ બધી ટ્યુબ આખી ભરેલી જ છે આવી રીતે આમ। તો હવે અત્યારે અમારા મજૂરના વાડીએ અમારે મજૂર હોય અને મયાપુરથી ઇંગોરાળા અમારે ભણવા જાય, તો રસ્તામાં આવી રીતે દવાઈઓની ગોળીઓ પડી હોય અને ટ્યુબ હોય, નૈન છોકરા ખાઈ જાય તો કંઈક થાય તો અમે તો ધંધે લાગીને અમારે તો દવાખાને લઈ જવા પડે ને। તો આનો આવી રીતે નાખવું ન જોઈએ, આનો યોગ્ય નિકાલ કરો, રસ્તા ઉપર ન નાખો, જે આનો યોગ્ય નાશ થતો અહીંયા નાખો મેડિકલ વેસ્ટ, આવી રીતે આવું ન નાખો। આજરોજ મયાપુરથી ઇંગોરા જવાના રસ્તા ઉપર આ જ્યારે ગુજરાત સરકારની તમામ દવાઓ, એટલે ઉધરસ હોય, ડાયાબિટીસ હોય કે ધાધરની દવાઈ, એનો મેડિકલ વેસ્ટ ન કહેવાય, કેમ કે આ ભરેલી દવાઈઓ છે। ભરેલી દવાઈઓ કોઈ પણ ડેટની તારીખ પણ નથી જઈ, એવી 2026ની હોય, 25ની હોય કે 27ની હોય, એવી દવાઈઓ અહીં નાખીને આવતા રહ્યા છે। અને આ રસ્તા ઉપર હળવદ મયાપુરથી ઇંગોરા જવા માટે અમારા વિદ્યાર્થીઓ, નાના નાના ભૂલકાઓ, જે 10-10 વર્ષના, એને ખબર નથી પડતી કે દવા કહેવાય, એવી દવાઈઓના પેકેટ અહીંયા પડેલા છે। જો એ દવા અમારા વિદ્યાર્થીઓ ખસે અને થશે કંઈ નુકસાન, તો એને અમારે જ ભોગવવાનું। અમે તો ખેડૂત છીએ, પોતે હું પણ ખેડૂત છું, ભલે તાલુકા ભાજપનો પ્રમુખ હોય, પણ મને ખબર હોય કે આ રસ્તાઓ પર કેટલા બાળકો નીકળતા હોય, પણ આ દવા અહીંયા ન નાખવી જોઈએ। અને જે તે PHCમાંથી નાખી હોય એની કડક ને કડક આના ઉપરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ દવા રહીને એ યોગ્ય દવા હતી, એક્સપાયર ડેટ નથી દવા, એટલા માટે આનો કાયદેસરનો મેં અમારા તાલુકા હેલ્થ ઓફિસરને 4 ફોન કર્યા સવારમાં। હું મયાપુરથી હળવદ જતો હતો અને મને ધ્યાને આવ્યું કે આ દવા કેમ નાખી દીધેલી છે, પણ આની અંદર એક પણ દવા એવી નથી કે એક્સપાયર દીધેલ। એટલે મેં સીધો અમારા તાલુકા હેલ્થ ઓફિસરને ફોન કર્યો, 4 ફોન મેં કર્યા, પણ મારો એક પણ ફોન રિસીવ ઇન ન કર્યો। પછી 1-1.5 કલાકની આસપાસ પાછો એમનો ફોન આવ્યો મને, એ કે હું યોગ્ય તપાસ કરવું અને કરીને પછી હું તમને જાણ કરું છું, પણ હજી સુધી મારી પાસે એક પણ ફોન આવેલો નથી। અને આ દવા રહીને ઘણા વખત મને સુંદરગઢ ગામથી પણ એક ફોન આવેલો હતો કે ભાઈ ભરતભાઈ, મારે કે ડાયાબિટીસની દવા લેવી છે, તો અમારા છે તો નહીં સરકારી દવાખાને દવા। એટલે મને એવું ધ્યાને આવતા કે ભાઈ સરકારી દવાખાનામાં દવા ન હોય તો આ દવા રહી તો એક્સપાયર ડેટ છે જ નહીં, તો આવું કેમ કરે છે કર્મચારીઓ? ગુજરાત સરકારની દવાઓ તમને ફ્રી મળતી હોય તો તમે પીડિતોને આપો ને ભાઈ, અહીંયા નાખી દેવાથી તમારા હાથમાં કંઈ આવવાનું હોય? તો જે દવા ઉપયોગમાં લેવાની, ધારો કે ઉધરસની પણ દવા છે, ધાધરની પણ દવા છે, ડાયાબિટીસની પણ દવા હોય, પણ આપણને આનો અનુભવ નથી, પણ જે દવાઓ આની અંદર પડી છે, નાના છોકરાઓની હોય કે ધાધરની, એની કડક ને કડક હું લેખિત પણ રજૂઆત કરવાનો હું કે ભાઈ આની DDO શ્રીને હું રજૂઆત કરીશ કે આની યોગ્ય તપાસ થવી જોઈએ, કારણ કે આવું ન ચલવી લેવાનું। ગુજરાત સરકાર આ ખેડૂતોને કે પીડિત વર્ગને દવાઓનો ઉપયોગ માટે તમને આપી, આવી ફેંકી દેવા માટે થોડા આપે છે। આની તપાસ આજે જો હું લેખિત રજૂઆત કરીશ અને હું તાલુકા હેલ્થ ઓફિસને ફરી પાછો અમને ફોન કરું છું કે ભાઈ આની યોગ્ય તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરો। જ્યાં મિત્રો, તો એક બાજુ દવા મળતી નથી ને એક બીજા રસ્તે જાહેરમાં દવાઓ ફેંકાય છે, અને એ પણ એક્સપાયરી ડેટ વગરની। આમ તો જો કે જાહેરમાં એક્સપાયરી ડેટવાળી ફેંકવી પણ ગુનો છે, પરંતુ હું તમને એ પણ કહી દઉં કે જો આવી જ રીતે ચાલશે, આવી જ રીતે આરોગ્ય સાથે ચેડા થશે, આવી જ રીતે આરોગ્ય અધિકારીઓ ટેબલ ઉપર બેસી અને ઓફિસોમાં બેસીને ચાના ખાટલે, ચાની લારીએ બેસીને ગલ્લા દલ્લા દેશે। આ છે આપણું હળવદ, આ છે આપણું ગુજરાત, આ છે આપણું સ્વાસ્થ્ય। પરંતુ આની પાછળ જો કાર્યવાહી થશે તો પણ આપણે રિપોર્ટ બતાવતા રહીશું। હાલ તો તમે હજુ સુધી નજર હળવદને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો, સૌથી પહેલાં એ કરો। તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર।